હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના ડોક્ટર અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત કરાયું. તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં વડા ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર અસીમ શુક્લાએ 2 વર્ષની જેમત બાદ બાળકોમાં જોવા મળતી બ્લેડર એક્સ્ટ્રોફી અને પેશાબ માર્ગની જટિલ સર્જરી બીમારીઓ પર ડોક્ટરો માટે અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. 18 વર્ષના લાંબા બ્લેન્ડર એક્સ્ટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાન આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનોને જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં પથદર્શક બનશે. વૈશ્વિક ખ્યાતિ ધરાવતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડોક્ટર પીપી સાલે, પોલ મેર્ગ્યુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇઝ અને ડોક્ટર અસીમ શુક્લા સાથે સિવિલ અમદાવાદના ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર જયશ્રી રામજીના સહયોગથી 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને આખું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા બ્લેડર એક્સ્ટ્રોફી સર્જિકલ વર્કશોપની સફળતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ 450 પાનાનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે. પુસ્તકના વિશ્વભરના અગ્રણી ડોક્ટર દ્વારા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે નવજાત ખામીઓના નિદાન, તેના આનુવંશિક જોખમો અને ખામીઓને સુધારવા માટે આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારપૂર્વક આવરી લેવામાં આવ્યો છે. વધુમાં ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછો હોસ્પિટલમાં રોકાવું પડે અને કોસ્મેટિક રીતે પણ સર્જરી બાદ બાળકોનો દેખાવ સુધરે તેવી નવીન સર્જરી ટેકનિકોની વિગતો આ પુસ્તકને વિશ્વભરમાં બાળ યુરોલોજિસ્ટ માટે વિશેષ બનાવે છે. આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જરી બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવો વિશ્વાસ ડોક્ટર રાકેશ જોશીએ વ્યક્ત કર્યો હતો. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે બ્લેડર એક્સ્ટ્રોફી એપિસ્પીડિયાઝ ઉપર સ્પ્રિંગર નેચરે એક બુક પબ્લિશ કરી. છેલ્લા 18 વર્ષથી બ્લેડર એક્સ્ટ્રોફી પર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં દર વર્ષે જાન્યુઆરીમાં વર્કશોપ થાય છે અને અત્યાર સુધી 300થી વધારે બાળકોને એનો લાભ મળ્યો છે. હું ડૉક્ટર રાકેશ જોશી અને અસીમ શુક્લા અમે બંને ચીફ એડિટર તરીકેની ભૂમિકા નિભાવી છેલ્લા 2 વર્ષથી સખત મહેનત કરી અને સાથે સાથે અમારી જે ટીમ જે છેલ્લા આટલા બધા વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા છે એવા ડૉક્ટર જયશ્રી રામજી, ડૉક્ટર પીપી સાલે, ડૉક્ટર પોલ મર્ગ્યુનિયર, ડૉક્ટર ડેના વેસ અને ડૉક્ટર પ્રમોદ રેડ્ડી, આ લોકો જે લોકો વર્લ્ડના રિનાઉન્ડ પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ છે, અમે લોકોએ સાથે મળી અને આ બુક પબ્લિશ કરી છે. છેલ્લા 22 વર્ષથી આવી કોઈ બુક ઇન્ટરનેશનલ લેવલે માત્ર બ્લેડર એક્સ્ટ્રોફી પર પબ્લિશ નથી થઈ અને આપણે ઇન્ડિયા લેવલે કહીશ તો આ સૌથી પ્રથમ આ બુક છે, જેની અંદર 29 ચેપ્ટર્સ છે અને દરેક ચેપ્ટર્સને લખવાવાળા લોકો વિશ્વના એવું કહીશું કે ખૂબ જાણીતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ છે. દરેકે પોતપોતાનો અનુભવનો નિચોડ એમાં લખ્યો છે અને માત્ર સર્જરી નહીં પરંતુ સર્જરી સિવાયની આસ્પેક્ટ એટલે સોશિયલ આસ્પેક્ટ, બાળકોએ કેવી રીતે આગળ ધ્યાન કરવું, એનેસ્થેટિક્સ કેવી રીતે પેઇન મેનેજમેન્ટ કરે છે, ભવિષ્યમાં એની જેમ બાળક મોટું થઈને એડલ્ટ થાય ત્યારે શું તકલીફો આવે ને એના શું નિવારણો છે, દરેક એ પોતાના જીવનનો બધો જ નિષ્કર્ષ અનુભવ આ બુકની અંદર ઠાલવી દીધો છે. અને અમે કહીશ કે આ સૌ પ્રથમ બુક જે સિવિલ હોસ્પિટલ અમદાવાદના લોકો અને એના કેમ્પ થકીના જે અનુભવ થકી જે લખવામાં આવી છે અને સાથે સાથે બીજા લોકોના પણ ચેપ્ટર છે. હું એમ માનીશ કે ઉભરતા સ્ટુડન્ટ્સ અને બધા જ ડૉક્ટરને જે બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી કરવા માટે પણ વિચાર કરતા હશે એમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે સિવિલ હોસ્પિટલમાં જે થયેલું આ 18 વર્ષનું જે કામ છે એનો પણ નિચોડ આની અંદર મૂકવામાં આવ્યો છે અને જેના થકી લોકોને ખ્યાલ આવશે કે કેવું કામ થઈ રહ્યું છે અને એની સાથે સાથે બીજા બધા જ જાણીતા લોકોના પણ અનુભવોના ચેપ્ટર્સ છે. એટલે હું આખું છું કે ખૂબ જ ઉપયોગી પીડિયાટ્રિક સર્જરી કરતા સ્ટુડન્ટ્સને, એના ફેકલ્ટીઝ એટલે કે કન્સલ્ટન્ટને, યુરોલોજીના જુનિયર ફેકલ્ટીઝ કન્સલ્ટન્ટ કે જે લોકો રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજીમાં કામ કરી રહ્યા છે એમને પણ આ ચોપડી આ બુક ખૂબ જ ઉપયોગી થશે. પરંતુ આજે મને એક ટીચર તરીકે, એક પ્રોફેસર તરીકે ખૂબ જ ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે.